આજે આપણે આવી ગયા છીએ કાશ્મીરી બાપુની જગ્યાએ, જે જૂનાગઢમાં જંગલની વચ્ચે આવેલું છે. આ આશ્રમનો મેઇન ગેટ છે. ભવનાથ તળેટીમાંથી જ આશ્રમનો રસ્તો જાય છે. વાતાવરણ એકદમ મસ્ત છે અને ત્યાં આશ્રમની પાછળની બાજુએ આ બજરંગબલી બી આપણને જોવા મળે છે. અહીંયાથી વાને વાંથી અહીંયા કૂદતા આવો સરસ નજારો જોવા મળે છે અહીંયા. ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા. આ પ્રાચીન મોક્ષ પીપળો છે. આવો સુંદર નજારો જોવા મળે છે. દામોદર કુંડ પછી આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરે. ત્યાં અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે સંધ્યા આરતીનો બી લાભ લેશું. જો કેવો મસ્ત નજારો જોવા મળે છે. આકાશ આખું બ્લુ દેખાય છે અને મંદિરનો નજારો પણ એવો જ છે, મસ્ત. આ દ્રશ્ય જે ચિત્રકારે બનાવ્યું છે બહુ જબરજસ્ત બનાવ્યું છે. આ ભવનાથ મંદિરનો અંદરનો એરિયા છે આખો. હર હર મહાદેવ.